વૈષ્ણવ સમાજ 2082ના મંગલ પ્રારંભે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થયું। આ પાવન દિવસે ગુજરાતભરના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ યોજાયો। ઐતિહાસિક નગરી પાટણ સહિત જિલ્લાના મંદિરો, જેમાં હવેલી અને સ્વામિનારાયણ મંદિરોનો સમાવેશ થાય છે, ત્યાં ભગવાનને 56 ભોગ ધરાવાયો। બીજી તરફ રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 1500થી વધુ વાનગીઓનો મહા અન્નકૂટ યોજાયો હતો। શાકાહારના સંદેશ સાથે પ્રસાદ તૈયાર કરવા માટે છેલ્લા 1 મહિનાથી 4000 સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી। અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરમાં ભવ્ય અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંવત 1857માં કારતક સુદ એકમના રોજ પ્રથમવાર અન્નકૂટ યોજાયો હતો। નૂતન વર્ષના અવસરે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે કુમકુમ મંદિરમાં અંકુટ ઉત્સવ કરવામાં આવ્યો હતો, જેની અંદર ભગવાનને અનેક પ્રકારના પકવાનો, અનેક પ્રકારના ફરસાણો, અનેક પ્રકારના શાક આ બધું ભગવાનને ધરાવવામાં આવ્યું હતું, જેનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અનેક મિષ્ટાન, ફરસાણ, બેકરી આઇટમ, શાકભાજી, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ, જ્યુસ, ફ્રૂટ જ્યુસ વગેરે અનેક આઇટમો, 1500 કરતા અધિક વાનગીઓ જેને મંદિરમાં જ બનાવવામાં આવી છે, મંદિરમાં જ સુશોભિત કરવામાં આવી છે, એવો અન્નકૂટ આજે સંપન્ન થયો। પાટણ મુકામે ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એનો પહેલો જ અંકુટનો ઉત્સવ આ નવેસરથી વરાણો છે।